નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। તો આજે આપણે મિત્રો વાત કરીશું મિત્રો ગુજરાતમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું ને હવે મિત્રો ખેડૂતોને કોઈ ટેન્શન લેવાની વાત નથી, કારણ કે હવે મિત્રો ગુજરાતની અંદર વાવાઝોડું મિત્રો ખૂબ ગુજરાતની બહાર નીકળી ગયું છે ને મિત્રો જોઈ શકો છો કે ગુજરાતમાં અત્યારે વાવાઝોડું હતું, દ્વારકા પાસે મિત્રો વાવાઝોડું હતું ને અત્યારે ગુજરાતમાં વાવાઝોડું નથી, કારણ કે ગુજરાતની હવે બહાર નીકળી ગયું છે મિત્રો હવે, અને ગુજરાતના દરિયા કિનારામાં મિત્રો વાવાઝોડું સમાઈ ગયું છે ને 2, 3 અને 4 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં વાવાઝોડું વરસાદ રહેવાની શક્યતા રહેવાની છે। મિત્રો જોઈ શકો છો 2, 3 અને 4 તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો ગુજરાતની અંદર। અને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં કયા વિસ્તારમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો વાત કરીએ કે દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર જેવા વિસ્તારમાં મિત્રો 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। મિત્રો શિશિર છે, ભાનવડ છે, પોરબંદર છે, કોટિયાના છે, ઉપલેટા, કચ્છ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા હજી રહેવાની છે। મિત્રો કેશોદ છે, મારગોલ છે અને કચ્છ, જૂનાગઢ, વિસાવદર અને વેરાવળ જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને ટીમરી જેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। કોડી રોડ છે અને જામવાલા જેવા વિસ્તારમાં પણ 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। ત્યાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અને વનકાનાર છે, દીવ છે અને ગીર, ગાંધડા, ઉના જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવવાની શક્યતા હવે 2 થી 3 દિવસ જ રહેવાની છે મિત્રો। અને 2 થી 3 દિવસ પછી ખેડૂતોને મગફળી હવે સુકાઈ જશે તેવી પણ આગાહી કરવામાં આવી છે ને 4 થી 5 દિવસ 5 તારીખ સુધી વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। તુલસીશ્યામ છે, દુધાળા છે, જીરા છે અને ખંભા અને ગીર નેશનલ પાર્ક, સાસનગીર, તલાલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને ત્યાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। અને મિત્રો વાત કરી કે હવે ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો વિસાવદર છે, બીખા છે જેવા વિસ્તારમાં મિત્રો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને ધારી છે અને લુંગાઈ છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો એક અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને બેસાન જેવા વિસ્તારમાં પણ 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। જેતપુર છે, વડિયા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને ખેડૂતોને હવે કાંઈ ટેન્શન લેવાની વાત નથી, કારણ કે હવે મિત્રો વાવાઝોડું ખૂબ જ ગુજરાતથી આખું દૂર જતું રહ્યું છે મિત્રો। અને કુંડળા જેવું ગોંડલ છે અને બુડવા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો માવઠું આવી શકે તે પણ સંભાવના હજી દર્શાવવામાં આવી છે મિત્રો। ખાવડા જેવા વિસ્તારમાં પણ તો એક મિત્રો સિસ્ટમ સક્રિય થઈ હતી અને ત્યાં અસર થઈ હતી અને ખેડૂતોને નુકસાન પણ ત્યાં થયું હતું। જામનગર છે, શેલા છે, વસાઈ છે, સિક્કા છે અને જેવા વિસ્તારમાં પણ મિત્રો ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને હવે 2 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને પછી ખેડૂતોને કાંઈ ટેન્શન લેવાની વાત નથી। વંકાનેર છે, ઝુનસર છે જેવા વિસ્તારમાં તાન છે અને મોરબી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો હવે 2 જ દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। પણ ત્યાં હવે સુખનો સૂર્ય ઉગશે મિત્રો તેવી પણ આગાહી કરવામાં આવી છે। હાલવડ છે જેવા વિસ્તારમાં પણ વરસાદ હવે 2 દિવસ જ આવશે તેવી પણ શક્યતા રહેવાની છે મિત્રો। અને ત્યાં હવે વાદળાવાળું ઘેરાવાળું વાતાવરણ હવે નહીં રહે, લીંબડી જેવા વિસ્તારમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। ભાવનગર, તળાજા, પાલીતાણા જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। રાજુલા છે, પીપલવાવ છે અને મહુવા જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। હવે 2 થી 3 દિવસ જ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। જેસર છે, તલાલા છે, અલંગ છે, તળાજા, પાલીતાણા, ગારિયાધાર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો કે અહીંયા હવે વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે ને મિત્રો 2 દિવસ પછી અહીંયા વાદળી એલર્ટ વયું જવાનું છે મિત્રો। ને 3 દિવસમાં મિત્રો અહીંયા લીલું એલર્ટ જાહેર કરવામાં પણ આવી શકે છે મિત્રો। જોઈ શકો છો કે અહીંયા બુધેલ છે અને ઘોઘા જેવા વિસ્તારમાં પણ 2 થી 3 દિવસ જ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। અલંગ છે, પાલીતાણા જેવા વિસ્તારમાં પણ 2 થી 3 દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। ભાવનગર છે, બુધેલ છે અને સિહોર છે, વજવીપુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ 2 દિવસ વરસાદની આગાહી રહેવાની છે મિત્રો। હવે તમે જોઈ શકો છો કે અંબાલાલ પટેલની આગાહી મિત્રો વાંચી શકો છો તમે।